છેલ્લા 3 દિવસથી શહેરમાં ઓરેન્જ એલર્ટ હતું અને ગરમીનો પારો આપણે જોયો કે 26, 27, 28મી એપ્રિલે 44 ડિગ્રી પ્લસ પણ 2 દિવસ રહ્યો. પણ આજરોજ જે હવામાન વિભાગ તરફથી જે એલર્ટ મળેલું છે તો જે ઓરેન્જ એલર્ટ જે હતું એ યલો એલર્ટમાં કન્વર્ટ થશે. એટલે ટેમ્પરેચર 42 ડિગ્રીની આસપાસ 3જી થી 4મી મે સુધી રહેશે અને ત્યારબાદ ટેમ્પરેચર ફર્ધર ડાઉન થશે. એટલે 41 અને 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. જે છેલ્લા 4-5 દિવસમાં યલો અને ઓરેન્જ એલર્ટ સિટીમાં હતું તેમાં જે હીટ રિલેટેડ ઇલનેસના કેસીસ જે નોંધાયા છે, છેલ્લા રોજના અંદાજિત 15 થી 16 કેસીસ નોંધાય છે. એટલે કહીએ તો છેલ્લા 5-1 દિવસમાં 70 જેટલા કેસીસ હીટ રિલેટેડ ઇલનેસના નોંધાયા છે. સદભાગ્યે જે કોઈ પણ કેસમાં હીટ સ્ટ્રોકના કેસીસ નોંધાયા નથી શહેરમાં. એટલે તમામ કેસોમાં અર્લી રિકવરી જોવા મળી છે અને આ આપના માધ્યમથી તમામને સૂચના છે કે હવે જે ગરમી છે એમાં જે બપોરે 12 થી 4નો સમય છે કે જેમાં મેક્સિમમ ગરમી રહેતી હોય છે તેમાં શક્ય હોય તો બહાર ન નીકળવું જોઈએ. અને જે લોકો જે મોસ્ટ વલ્નરેબલ ગ્રુપ છે જેને કહેવાય કે કન્સ્ટ્રક્શન સાઇટના વર્કર્સ છે, ઇન્ડસ્ટ્રીયલ વર્કરો છે કે જેમાં જેના એમ્પ્લોયર્સ છે કે જે લોકો એમને વ્યવસાય આપે છે તો પોતાના એમ્પ્લોયીનું ખાસ ધ્યાન રાખે. એમના માટે પાણી, છાશ વગેરેની વ્યવસ્થા કોર્પોરેશન તો એન્શ્યોર કરે જ છે, પણ આ દિવસોમાં વધારે સાવચેતીની જરૂર છે. અને તમામને રિક્વેસ્ટ છે કે મે મહિનામાં પણ આપણે સામાન્યતઃ ગરમીનું પ્રમાણ રહેતું હોય છે. 40 ડિગ્રીથી વધુ તાપમાન તો મહત્તમ જતું જ હોય છે અને હાલમાં જે હ્યુમિડિટીનું પ્રમાણ વધારે છે એને કારણે ગરમી વધુ અનુભવાય છે. સો ખાસ તકેદારી રાખવાની તમામને અપીલ છે.